મિડલ ઇસ્ટના યુદ્ધની અસર હવે વૈશ્વિક બની રહી છે, જેના પ્રભાવ હેઠળ સમગ્ર ભારત દેશમાં પણ તેની ખરાબ અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને ઈંધણ વ્યવસ્થા ભારે પ્રભાવિત થતી જોવા મળી છે. રાંધણ ગેસમાં ભાવ વધારા બાદ પેટ્રોલ અને ડીઝલમાં પણ સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલમાં 4 વખત ભાવ વધારો આવી ચૂક્યો છે. આજે પણ પેટ્રોલમાં ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો ભારે વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ઈંધણ ભાવ વધારાને લઈ લોકોની મુશ્કેલીમાં કેટલો વધારો થયો છે તે જાણવા હાલ કચ્છ મિત્ર ગ્રાઉન્ડ પર આવ્યું છે. આ રીતે ભાવ વધવો ના જોઈએ, બરાબર? કાં સ્થિર કરી નાખો. હવે પછી ના થવું જોઈએ. એમ બજેટ ઉપર અસર તો પડે જ ને. મધ્ય વર્ગ છે એમને વધારે અસર પડે, મિડલ ક્લાસને તકલીફ વધારે પડે છે આમાં. એટલે એવું છે કે સામાન્ય માણસ છે એને બહુ માર પડવાની છે, એને લીધે બધી વસ્તુનો ભાવ વધશે. કારણ કે સામાન્ય માણસને અત્યારે વ્હીકલ વગર ચાલતું જ નથી, એટલે પેટ્રોલ તો જરૂરી થઈ ગયું છે. હવે જે કારણ છે એ આપણે બધા જાણીએ જ છીએ, પણ આ એનો માર સામાન્ય પબ્લિકને તો પડશે જ. બધી વસ્તુનો ભાવ વધશે. અને આ ભીખ માંગવા માટે ઊભા થઈ 2-2 કલાક, અમે તેમાં અમને 500 રૂપિયાનું ડીઝલ દે. અમે ગામડામાંથી આવી ધંધો કરવા માટે અમે આખો દી પપે ફરશો 500 રૂપિયા માટે. આ કેટલી તકલીફ છે. મેન્ટેનન્સ વધે ને ભાવ વધે, અમે ગરીબ માણસ શું કરી? અમારી હાલત ખરાબ છે, અમને બધાય નડે. ની માનસિકતા એવી છે ને, જે 50 નો ભરાવે એ સીધો 500 નો ભરાવે છે, અને જે ડેલી 50 વાળા હોય છે એ 500 નો ભરાવે છે. એમને કે હવે મળશે જ નહીં, પણ એવું નથી હકીકતમાં. એના કારણે આ બધી ભીડ એકઠી થાય છે. એટલે સંગ્રહખોરી ન કરે અને જરૂરિયાત મુજબનું બધું ભરાવે અને શાસનને સહકાર આપે.